સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, વડતાલ ધામની જય, નીલકંઠ પ્રભુની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત 58. દેહ કુસંગ ને પૂર્વ સંસ્કારનું મોટાને જાણે તેવો થાય. સંવત 1876 ફાગણ સુધી પંચમીને દિવસે સંધ્યા આરતીને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં જે પરમહંસની જાયગા ત્યાં બિરાજમાન હતા ને સર્વ ધોળા વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રશ્ન કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જ્યારે ભજન સ્મરણ કરવા બેસે ત્યારે ભગવાનના ભક્તના અંતરમાં રજોગુણ તમોગુણ વગેરે આવે ત્યારે ભજન સ્મરણનું સુખ આવતું નથી. તે એ ગુણના વેગ કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ગુણની પ્રવૃત્તિમાં કારણ તો દેહ કુસંગ અને પૂર્વ સંસ્કાર એ 3 છે. તેમાં દેહને યોગ્ય કરીને જે ગુણ પરત્યા હોય તે તો આત્મા અનાત્માના વિચારે કરીને ટળી જાય છે, અને કુસંગે કરીને પ્રવૃત્યા હોય તે સંતને સંગે કરીને ટળે છે. અને જે રજોગુણ તમોગુણના વેગ એ બેય કરીને પણ ન ટળે તે તો કોઈ પૂર્વના ભૂંડા સંસ્કારને યોગ્ય કરીને છે, માટે એ ટળવા ઘણા કઠણ છે. પછી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું છે, પૂર્વના સંસ્કાર મલિન હોય તે કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો પણ નાશ પામે, અને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રાંક હોય તે રાજા થાય, અને ગમે તેવા ભૂંડા પ્રારંભ હોય તો રૂડા થાય, અને ગમે તેવું તેને માથે વિઘન આવનારું હોય તે નાશ થઈ જાય. પછી વળી આનંદ સ્વામીએ પૂછ્યું છે, શો ઉપાય કરે તો મોટા પુરુષ રાજી થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રથમ તો મોટા સંત સાથે નિષ્કપટ વર્તે અને કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા અહંકાર અને ઈર્ષ્યા એ સર્વનો ત્યાગ કરે અને સંતનો ગુલામ થઈને રહે ને અંતરમાં માન ટળે ભાવે રહે પણ દેહે કરીને સર્વને નમતો રહે તો એની ઉપર મોટા સંત રાજી થાય છે. પછી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, સત્સંગમાં રહે છે કે જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય અને દિન દિન પ્રત્યે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય, એનો શું ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય અને અતિશય જે હોય તે નિષ્કામી થાય. અને જો મોટા પુરુષને વિશે કામીપણાનો દોષ પરઠે તો ગમે તેવો નિષ્કામી હોય તોય પણ અતિશય કામી થાય, અને મોટાને વિશે ક્રોધી લોભીપણું પરઠે તો પોતે ક્રોધી લોભી થાય. અને જો મોટા પુરુષને અતિશય નિષ્કામી નિર્લોભી નિસ્વાદી નિર્માની સ્નેહી સમજે તો પોતે પણ એ સર્વે વિકારથી રહિત થઈ જાય અને પાકો હરિભગત થાય. તે પાકા હરિભગતનું શું લક્ષણ છે? તો સારા ને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ વિશે તેનો જેમ દુઃખદાયક વસ્તુનો સહેજ અભાવ રહે છે તેમ જેને સહેજે અભાવ રહે છે અને એક પરમેશ્વરના સ્વરૂપને વિશે અસલ નિષ્ઠા વર્તે છે તેને પાકો હરિભક્ત જાણવો. ને એવો પાકો હરિભક્ત થયાનો તો એ જ ઉપાય છે જે પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે અને એમ જાણે છે એ સર્વે ભક્ત મોટા છે ને હું તો સર્વથી ન્યૂન છું એમ જાણીને હરિભક્તનો દાસાનું દાસ થઈ રહે અને એવી રીતે જે વર્તે તેના સર્વે વિકાર નાશ પામે અને તેને દિવસે દિવસે જ્ઞાન વૈરાગ ભક્તિ આદિ જે શુભ ગુણને વૃદ્ધિ પામતા જાય છે. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 58 જે તે થયું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત 59 અસાધારણ સ્નેહનું. સંવત 1876 ફાગણ સુધી 14ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં
શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ઈરકોરનું ધોતી પોતિયું પહેર્યું હતું ને લલાટને વિશે ચંદનની અર્ચના બિરાજમાન હતી ને પોતાના મુખારબિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રશ્ન ઉત્તર કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાનને વિશે અસાધારણ પ્રેમ થાય તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો ભગવાનનો વિશ્વાસ હોય, જે આ મને મળ્યા છે તે નિશ્ચય જ ભગવાન છે તથા અસ્તિત્વપણું હોય તથા ભગવાનના જે ઐશ્વર્ય તેને જાણે છે. આ ભગવાન છે તે બ્રહ્મહોલ, ગોલોક, સિદ્ધિપ અને અધિક સર્વ ધામના પતિ છે તથા અનંત કોટી બ્રહ્માંડના પતિ છે તથા સર્વના કર્તા છે. અને પુરુષ, કાળ, કર્મ, માયા 3 ગુણ 24 તત્વ બ્રહ્માદિક દેવ એ કોઈને આ બ્રહ્માંડના કરતા જાણે નહીં. એક ભગવાન પુરુષોત્તમને જ કરતા જાણે અને સર્વના અંતર્યામી જાણે. એવી રીતની સમજણે સહિત જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપને વિશે નિશ્ચય તે જ પરમેશ્વરને વિશે અસાધારણ સ્નેહનું કારણ છે. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, એવો ભગવાનનો મહિમા પણ જાણતો હોય અને અસાધારણ હેત ન થાય તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો એ ભગવાનનો આવો મહિમા જાણે છે તો એને ભગવાનને વિશે અસાધારણ હેત છે, પણ એ જાણતો નથી. જેમ હનુમાનજીમાં અપાર બળ હતું પણ કોઈકના જણાવ્યા વિના જણાયું નહીં, અને જેમ પ્રબલબાસુર બલદેવજીને લઈ ચાલ્યો ત્યારે પોતામાં બળ તો અપાર હતું પણ પોતે જાણતા નહોતા. પછી જ્યારે આકાશવાણીએ કહ્યું ત્યારે જાણ્યું. તેવી રીતે ભક્તને ભગવાન વિશે અસાધારણ પ્રીતિ તો છે પણ જણાતી નથી. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, એ પ્રીતિના બળને જણાવવાનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સત્સંગ અને શસ્ત્રાસ્ત્રનું શ્રવણ કરતે સતે એને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ છે તે જણાઈ આવે છે. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, દેશ, કાળ અને ક્રિયા તે ભૂંડા થાય અથવા ભલા થાય તેનું કારણ તે સંગ છે કે કોઈ બીજો છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશ તો પૃથ્વી કહેવાય ને સર્વે ઠેકાણે સરખો છે અને કાળ પણ સરખો છે, પણ અતિશય જે મોટા સમર્થ પુરુષ હોય તે જે દેશમાં રહેતા હોય તેને પ્રતાપે કરીને ભૂંડો દેશ હોય, ભૂંડો કાળ હોય, ભૂંડી ક્રિયા હોય તે સર્વે સારા થઈ જાય છે. અને અતિશય ભૂંડા પાપી પુરુષ જે દેશમાં રહેતા હોય તેને યોગે કરીને સારો દેશ ને સારી ક્રિયા અને સારો કાળ હોય તે પણ ભૂંડા થઈ જાય છે. માટે શુભ અને શુભ એવા જે દેશ, કાળ ને ક્રિયા તેના હેતુ તો પુરુષ છે. તે પુરુષ જો અતિશય સમર્થ હોય તો સર્વ પૃથ્વીમાં દેશ, કાળ ને ક્રિયા તે પોતાના સ્વભાવ પ્રમાણે પ્રવર્તાવે છે ને તેથી ઉતરતો હોય તો એક દેશમાં પ્રવર્તાવે ને તેથી ઉતરતો હોય તો એક ગામમાં પ્રવર્તાવે ને તેથી ઉતરતો હોય તો એક ફળી અને એક પોતાનું ઘર તેમાં પ્રવર્તાવે. એવી રીતે એ શુભ અશુભ જે દેશ, કાળ ને ક્રિયા તેના હેતુ તો શુભ ને અશુભ એ 2 પ્રકારના પુરુષ છે. ઇતિ વૃષણામૃત ગરડા પ્રથમનું 59 જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. સૌને મારા જાજાથી જય સ્વામિનારાયણ.